આજ્ઞામાં સ્વામીજી કૃપા છે, અતિશય કૃપા એ કરી જે સમય બધું મરીને છોડવાનું છે ને આજ્ઞામાં પ્રત્યક્ષ જીવન મુક્ત થઈ જવાય એના હારું બધું તમે વિચાર કરો. આપણને અહીંથી બધું દેખાય છે ને તો બી અહીં ઉભા હોઈએ ને પેલો પર્વત દેખાય છે ને ત્યાં ઉભા રહીને ત્યાંથી અહીં આશ્રમ જોવાની વધારે મજા છે કે નહીં? હે? અને પછી ડ્રોન મૂક્યું હોય તો કેટલી મજા આવે. એમ સ્વામીજી દેહ મૂકીને ધામમાં જવાનું છે એની મજા છે, ના નથી કેતો, પણ છતી દેહ ધામમાં બેઠા હોઈએ એવું સુખ આવે. કેવું સુખ આવે સ્વામીજી? તો જીવન મુક્ત નહીં થવાનું, મળ્યા પછી થવાનું છે બધું. કેવી રીતે જીવન મુક્ત થવાશે? આજ્ઞા પાડીએ તો જ થવાશે, નહીં તો નહીં થવાય. બધી આજ્ઞા પાડીએ, મનની આજ્ઞા પાડીએ, ઘરે લક્ષ્મીજી હોય એની આજ્ઞા પાડીએ, બેટી છોકરાની આજ્ઞા પાડીએ, ઓફિસમાં હોઈએ, નોકરી કરતા હોઈએ તો ત્યાં સાહેબની આજ્ઞા પાડીએ, ધંધામાં હોય તો ગ્રાહકનું સાંભળીએ, બધાની આજ્ઞા પાડીએ છે. સચિન તો વાત કે આપણને તો એમ થાય કે કેટલો આજ્ઞા કરી. વાત સાચી છે મારી, પણ અંદરથી ભગવાનને સંત માટે